આવતીકાલે ભગવાનના લગ્ન નરહરી લાલનો વરઘોડો નીકળશે. દેવ દિવાળીનું પર્વ. ભગવાન જે પાલખી પર બિરાજમાન થશે તે પાલખીને શણગારવામાં આવી રહી છે. પરિસરમાંથી બહાર, મંદિર પરિસરમાંથી બહાર લાવી અને રંગરોગાનની સાથે શણગારવામાં આવી રહી છે. આ પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવાનું છે. દેવ દિવાળીનું પર્વ, ભગવાનના લગ્ન અને ભગવાન જેના પર બિરાજમાન થશે તેની કેટલીક તસવીરો, પાલખીની તસવીરો સામે આવી છે, જે મનમોહક તસવીરો છે. આવતીકાલે કારતક સુદ પૂનમ પરંપરા પ્રમાણે વરઘોડો નીકળશે. ઠાકોરજીને પરણવા માટે જશે. પણ એક પાલખીમાં જ્યારે ઠાકોરજી બિરાજતા હોય તો પાલખીને બાંધવાની પણ એક કળા છે. જેને આવડે એને જ આવડે. અને પાલખી વ્યવસ્થિત રીતે બંધાય તો જ, નહીં તો હાલમડોલી થાય તો સ્વરૂપને પણ કોઈક વખત આમ તેમ થતું હોય છે. એટલે ભક્તો પાલખી બાંધવાની પણ સેવા કરવામાં આવે છે. એટલે આપ જોઈ શકો છો કે બધા સેવાના રૂપમાં આવ્યા છે. પાલખી આવતીકાલે જ્યારે નીકળશે ત્યારે ભગવાનને ઊંચકવા માટે પાલખી ઊંચકવાની હોય એ પણ એક સેવા જ છે. અને દરેક જણ એ સેવાનો લાભ લેવા માટે પરંપરા કરતા હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. ક્યાંય વચ્ચે કરફ્યુ હોય કે કંઈ બી હોય, ક્યાંય કોઈ જગ્યાએ આ પરંપરાનો ભંગ થતો નથી.